નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાનું છે બેઝિક ગણિતનું વિભાગ એનું મોસ્ટ ટાઈમ એટલે કે વિભાગ એમાં કયા પ્રશ્નમાંથી કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાવાનો, બરાબર? કેટલા ચેપ્ટર તમારે કરવાના, આ બધું આજે આપણે જોવાના. અગાઉના વિડીયોમાં મેં વિભાગ બી, સી અને ડી, બરાબર, એ કયા ચેપ્ટરમાંથી કયો દાખલો પૂછવાનો છે, કયું ચેપ્ટર તમારે કરવાનું, કયું સાઈડમાં રાખવાનું, આ બધું મેં મસ્ત રીતે સમજાવીશ, બરાબર? આજનો વિડીયો જોઈ લેજો. એટલે તમને ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી ઓએમઆર કેટલા માર્ક્સના પૂછાય, એક પૂછાય, બે પૂછાય કે શું પૂછાય, ખરા ખોટા પૂછાય, એક વાક્યમાં પૂછાય, જોડકા પૂછાય, આ બધું છે, બરાબર? હું તમને સમજાવું, ધ્યાન રાખો. કે પહેલા પેલું છે કે વિભાગ એ, વિભાગ બી, સી અને ડી ત્રણ અમે આગળ અપલોડ કર્યા છે, બરાબર, વિડીયોમાં, તો જોઈ લેજો. અને હા, બીજું મિત્રો કે તમારા સામાજિકના, વિજ્ઞાનના, બરાબર, સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, આ બધા અમુક વિષયના તમારે જોઈતા હોય એમ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરાબર, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. કેમ કે જેટલી લાઇક વધારે આવશે ને એ પ્રમાણે વિડીયો બનાવે, બરાબર. મને લાગ્યું કે હા બરાબર, ચલો યોગ્ય, તો તમારા સામાજિકના અને વિજ્ઞાનના એમ બી મળશે તમને. બાકી આ પ્રમાણે જોવું પડશે, બરાબર. તો જો મિત્રો, વિભાગ એ, તો વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ આપણે. તો પ્રશ્ન નંબર 1 થી 6, પહેલા 1 થી 6 વિકલ્પ વાળા આવે, ખબર છે ને, 4 વિકલ્પ આપ્યા હોય, એમાંથી તમારે એક શોધીને જવાબ આપવાનો. તો પ્રશ્ન નંબર પહેલો, તો પહેલો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી પૂછવાનો. આ પ્રમાણે જ પૂછાશે, બરાબર. એ બીજી એક્ઝામ, તમારે સેકન્ડ એક્ઝામ આવે એમાં પણ અને બોર્ડમાં પણ, બોર્ડની પરીક્ષામાં પણ ધ્યાન રાખજો, લખી રાખજો, લખવું હોય તો, બરાબર. કે જે પ્રમાણે મેં તમને ચેપ્ટર કીધા છે એ પ્રમાણેનો પ્રશ્ન હશે, એ નંબરનો પ્રશ્ન હશે, બરાબર. એટલે યાર કમ્પ્લીટ આ નોટ પેન લઈને જોડે રાખો અને લખી રાખો, કાં તો સ્ક્રીનશોટ પાડી લો, જે કરવું હોય, બરાબર ને. તો જો પહેલો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી આવવાનો, બરાબર. પછી બીજો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી, ત્રીજો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી, ચોથો પ્રશ્ન ચેપ્ટર 7 માંથી, પાંચમો પ્રશ્ન ચેપ્ટર 8 માંથી, છઠ્ઠો પ્રશ્ન ચેપ્ટર 13 માંથી. આ 1 થી 6 વિકલ્પો છે, બરાબર. મેં લખ્યું છે વિકલ્પો વાળા, 1 થી 6 વિકલ્પ વાળા છે. પછી આવે ખાલી જગ્યાઓ. ખાલી જગ્યાઓ કેવી? તો કે તમને 3 ઓપ્શન આપ્યા હોય છે બાજુમાં, એ 3માં તમારે એક ઓપ્શન પસંદ કરી જવાબ લખવાનો, ખાલી જગ્યાઓ. તો 7 થી 12 આમાં પણ 6 ખાલી જગ્યાઓ પૂછાય. તો 7મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 1 માંથી આવશે, 8મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 2 માંથી આવશે, 9મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 14 માંથી સંભાવનામાંથી, 10મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 8 માંથી આવશે, 11મી ખાલી જગ્યા ચેપ્ટર 10 માંથી આવશે, 12મી ખાલી જગ્યા ચેપ્ટર 13 માંથી આવશે. ખબર પડે છે ને ચેપ્ટર કયા કયા? તો ચેપ્ટર 1 છે વાસ્તવિક સંખ્યાઓ, ચેપ્ટર 2 બહુપદીઓ, ચેપ્ટર 14 સંભાવના, ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય, ચેપ્ટર 10 વર્તુળ અને ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર. ખબર પડે ને? તો આ પ્રમાણે જ આવશે આ સેકન્ડ એક્ઝામમાં પણ અને બોર્ડની એક્ઝામમાં પણ, બરાબર. વિભાગ આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન 13 થી પ્રશ્ન 16, એટલે કે 4 ખરા ખોટા આવવાના. પ્રશ્ન 13 થી પ્રશ્ન 16, 13, 14, 15 અને 16 આ 4 ખરા ખોટા. તો કયા ચેપ્ટરમાંથી આવવાના? તો 13મું ખરું ખોટું ચેપ્ટર 1 માંથી આવવાનું, 14મું ખરું ખોટું ચેપ્ટર 2 માંથી આવવાનું, 15મું ખરું ખોટું ચેપ્ટર 3 માંથી આવવાનું અને 16મું ખરું ખોટું ચેપ્ટર 14 માંથી. એટલે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા, પછી બહુપદીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર 3 અને 14મું સંભાવના, બરાબર. તો ખરા ખોટા તમારે આટલા ચેપ્ટર કરવાના, આટલા ચેપ્ટરના જ ખરા ખોટા કરવાના, ખબર પડે? હવે જુઓ, એક શબ્દમાં ઉત્તર, એટલે કે એક વાક્યમાં તમારે જવાબ આપવાનો, બરાબર. એવું પૂછ્યું કે પાય એ કેવી સંખ્યા છે, તમારે કહેવાનું પાય અસમય સંખ્યા છે, પ્રશ્ન પૂરો, જવાબ મળી ગયો, બરાબર. આ પ્રમાણે. તો 17મો પ્રશ્ન, 17 થી 20 એટલે 17, 18, 19 ને 20 આ 4 પ્રશ્નો એક વાક્યમાં આવવાના. તો કયા ચેપ્ટરમાંથી આવવાના? તો જુઓ, 17મો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી આવવાનો, વાસ્તવિક સંખ્યાઓ, સોરી, સમાંતર શ્રેણીમાંથી. 18મો પ્રશ્ન ચેપ્ટર 10 માંથી એટલે વર્તુળમાંથી આવવાનો. 19મો પ્રશ્ન ચેપ્ટર 14 માંથી આવવાનો, 14મો એટલે સંભાવના અને 20મો પ્રશ્ન ચેપ્ટર 13 માંથી આંકડાશાસ્ત્ર. એક વાક્યના 4 પ્રશ્નો થઈ ગયા, બરાબર. હવે જુઓ, 21, 22, 23 અને 24 આ 4 જોડકા આવવાના છે. તો જોડકા કયા ચેપ્ટરમાંથી આવવાના? 21મો જોડકું, 21મો પ્રશ્ન એ 12મા ચેપ્ટરમાંથી જોડકો આવવાનો. તો 12મું ચેપ્ટર કયું છે? કે પૃષ્ઠફળ અને ઘનફળ. એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળ
આ ચેપ્ટરમાંથી તમને બે જોડકા આવશે, એટલે કે બંને સૂત્ર જ આવશે, બરાબર. સૂત્ર આવશે કાં તો શોર્ટમાં પ્રશ્ન આવશે કે જ્યારે બીજું કે હું શોર્ટ ક્વેશ્ચનની સિરીઝ ચાલુ કરવાનો છું એ વિજ્ઞાનના દરેક ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચન એક વાક્યના જે તમારે પૂછાય કે જે આગલી પરીક્ષામાં પૂછાઈ ગયા, હવે પૂછાવાના, અને આગળ 2-3 વર્ષ જૂના છે, બરાબર, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા એ બધા. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી તમને જોવા મળે. ગણિતના અને વિજ્ઞાનના બંનેના વિચાર છે મારે, અને જો કદાચ મને સમય મળે તો સામાજિકના પણ લાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર, કે જેથી શોર્ટ ક્વેશ્ચનમાં તમારે 24 માર્ક્સ તમને મળી રહે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જુઓ, ચેપ્ટર 12 કયું કે પૃષ્ઠફળ ને ગણફળ, આ બંનેમાંથી બે જોડકા આવવાના, એટલે 2 માર્ક્સ તો પાકા. અને ચેપ્ટર 23મો પ્રશ્ન ચેપ્ટર 11માંથી, 11માં કયું છે, લગભગ 11મું છે, જોઈ લેજો કયું છે, મને એક્ઝેક્ટ યાદ નહીં. 11મું ચેપ્ટર, 10મું છે વર્તુળ, અને 11મું છે એવું કંઈક છે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જેવું કંઈક છે, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, વાળે જોઈ લઈએ આપણે મિત્રો. તો 11મું ચેપ્ટર છે, કન્ફર્મ થઈ જાય ને, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, બરાબર. તો જુઓ, બે જોડકા પૂછાવાના ચેપ્ટર 12માંથી, બે જોડકા 11માંથી, બરાબર. આ બંનેમાંથી જોડકા જ પૂછાવાના, બરાબર છે. તો આ તો 24 માર્ક્સનું તમારું આઈએમપી કે જે તમને ખબર પડે. હવે જુઓ મિત્રો, આપણે કમ્પ્લીટ સમજીએ હવે કેમ. તો જુઓ, ચેપ્ટર પહેલો પ્રશ્ન, પહેલા પ્રશ્નમાં જુઓ ચેપ્ટર 3માંથી પૂછાવાનું. કયામાંથી? કે ચેપ્ટર 3માંથી. હવે એ જુઓ તમે કે ચેપ્ટર 3માંથી બીજું કેટલું પૂછાય. એક આપણા ચેપ્ટર 3 મળ્યું, બરાબર. ચેપ્ટર 1 થી શરૂઆત કરવી છે, ચલો ચેપ્ટર 1 થી શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, તો ચેપ્ટર 1 આ રહ્યું ચેપ્ટર 1, બરાબર. પછી કોઈ આવે ના નથી આવતું, ચલો ચેપ્ટર 2, ફરીથી ચેપ્ટર 1 આવ્યું 2, એટલે કે ચેપ્ટર 1માં તમારે 2 OMR પૂછાવાના બીજી વાળા. એક આપણે ખાલી જગ્યા અને એક આપણે ખરું ખોટું, બરાબર. તો તમારે ચેપ્ટર 1માંથી કેટલું તૈયાર કરવાનું કે એક ખાલી જગ્યા અને ખરું ખોટું. આખા ઓલ ઓવર જોવા જોઈએ ને, તો ઓલ ઓવર જોવા જો ને તમે, તો બેઝિક ગણિતમાં ખાલી 2 જ માર્ક્સનું ચેપ્ટર 1 છે. તો એક ખાલી જગ્યા આવવાની અને એક ખરું ખોટું, ખબર પડી. બાકી તમારે એક પણ દાખલો કરવાનો નથી. બેઝિક ગણિત વાળાએ એક ખાલી જગ્યા કરવાની અને એક ખરા ખોટા. એટલે ખાલી જગ્યા અને ખરા ખોટા સિવાય તમારે ચેપ્ટર 1માં એક પણ દાખલો જોવાનો નથી, કેમ કે દાખલો પૂછવાનો નથી. વિભાગ બીમાં નથી પૂછવાનો, સીમાં નથી પૂછવાનો, ડીમાં નથી પૂછવાનો, બરાબર. આગળ જોઈ લેજો, મેં BCD અપલોડ કર્યું હતું, બરાબર. હવે ચેપ્ટર 2 જોઈએ આપણે. તો ચેપ્ટર 2 જુઓ, ચલો ચેપ્ટર 2, આ બાજુ ચેપ્ટર 2, બીજું કોઈ જગ્યા પૂછતા કે ના. તો જુઓ, ચેપ્ટર 2માંથી પણ ખાલી જગ્યા અને ખરા ખોટા, એટલે એક ખાલી જગ્યા પૂછાવાની, એક ખરું ખોટું પૂછાવાનું, બસ આટલું. ખબર પડી. પણ વિભાગ બીમાં અને સીમાં, વિભાગ બીમાં તો 2 દાખલા પૂછાવાના, 2.2માંથી એક દાખલો પૂછાવાનો, અને દાખલા પહેલામાંથી દાખલા બીજામાંથી 2.2માંથી 2 દાખલા પૂછાવાના. અને ખાલી OMR જોઈએ, OMRમાં એક ખાલી જગ્યા પૂછાવાની ને એક ખરું ખોટું પૂછાવાનું. તો તમારે ખાલી જગ્યા અને ખરા ખોટા કરવાના, બરાબર. ચેપ્ટર 3 જુઓ, તો ચેપ્ટર 3 આ રહ્યું, ચેપ્ટર 3 આ બાજુ છે કે ના નથી, આ બાજુ એક ચેપ્ટર 3, ચલો આ બાજુ નથી. તો જુઓ, ચેપ્ટર 3માં પણ કેવું કે એક વિકલ્પ વાળો પ્રશ્ન આવવાનો. આ વિકલ્પ વાળો કેવું આવશે તો ખબર છે, પેલું 3.1માં આવે કે સમાંતર છે સંપાદી, કે સમાંતર છે સંપાદી છે કે એક બિંદુમાં છેદતી રેખા, તેમાંથી એક વિકલ્પ આવશે, બરાબર. અને બીજું આવે છે ચેપ્ટર 3માંથી કઈ ગયું, ચેપ્ટર 3 આ રહ્યું, ખરા ખોટા, એક તમારે ખરું ખોટું આવશે, બરાબર. ચેપ્ટર 3માંથી એક વિકલ્પ વાળી ખાલી જગ્યા અને ખરું ખોટું ચેપ્ટર 3માંથી. ચેપ્ટર 4 જોઈએ, તો ચેપ્ટર 4 જોઈએ તો એક આ બીજો ચેપ્ટર 4, બરાબર. પછી આ બાજુ ખરું ચેપ્ટર 4 નથી, આ બાજુ નથી, આ બાજુ પણ નથી, આ બાજુ તો ચેપ્ટર 4માં તમારે ખાલી એક વિકલ્પ વાળી ખાલી જગ્યા લેવાની. એવું કે વિકલ્પ વાળી ખાલી જગ્યા, કે 4 ઓપ્શન તમને આપ્યા હોય એનામાંથી એક ઓપ્શન પસંદ કરીને તમારે લખવાનું ચેપ્ટર 4માંથી, બરાબર. એટલે એક જ કરવાની, ખાલી ઓપ્શન વાળી ખાલી જગ્યા એકલી. એમાં તમારે ખરા ખોટા જોવાનું નથી, એક શબ્દોમાં જોવાનું નથી, બરાબર. ખાલી જગ્યા જોજો. ચેપ્ટર 5 જુઓ, એક આ વિકલ્પ વાળી ખાલી જગ્યા આવી, આ બાજુ ખરું ચેપ્ટર 5 નથી, આ બાજુ નથી, આ પણ એક શબ્દમાં જવાબ આપે. જુઓ, ચેપ્ટર 5માંથી એક વિકલ્પ વાળી ખાલી જગ્યા અને એક આવે છે એક શબ્દમાં જવાબ આપો, એટલે પ્રશ્નનો જવાબ આપવાનો. તો
તો ખાલી જગ્યામાં તમારે કેવું પૂછાય ચેપ્ટર 5 માંથી? તો કદાચ એવું આવે કે પદ શોધવાનું સૂત્ર જણાવો. તમને 4 ઓપ્શન આપ્યા હોય, an બરાબર a પ્લસ n માઇનસ 1d, એવા 4 ઓપ્શન આપ્યા હોય, એમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો. બરાબર, આ પ્રમાણે આવી શકે. પછી એક શબ્દમાં જવાબ આવે એમ એવો આવે કે કદાચ એવું પૂછાય કે સરવાળા શોધવાનું સૂત્ર જણાવો. તો તમારે સરવાળા શોધવાનું સૂત્ર જણાવવાનું. બરાબર, આ પ્રમાણે આવશે. હવે જુઓ ચેપ્ટર 6 આવ્યું. ચેપ્ટર 6 તો લગભગ નહીં હોય. ચેપ્ટર 6 છે નથી. ચલો ચેપ્ટર 6 માં નથી, આમાં નથી, આમાં નથી. ચેપ્ટર 6 માં કરવાનું જ નહીં. તો ચેપ્ટર 6 માં તો ચેપ્ટર 6 ખાલી વિભાગ ડી માં પૂછાય છે. અને વિભાગ ડી માં 1 મિનિટ મિત્રો જોઈ લઈએ આપણે વિભાગ ડી માં છે કે ચેપ્ટર 6. બસ ખાલી ચેપ્ટર 6 વિભાગ ડી માં પૂછાય. એ કશું કરવાનું નહીં. વિભાગ ડી માં એક સમપ્રમાણતાનું પ્રમેય તૈયાર કરી જ નાખજો, બેઝિક વાળા 100% આવશે વિભાગ ડી માં. અને એક છે તમારે સાબિતી વાળો દાખલો આવશે વિભાગ ડી માં. ચેપ્ટર 6 ના 8 માર્ક્સ છે, એમાં એક સમપ્રમાણતાનું પ્રમેય આવવાનું અને એક સાબિતી વાળો દાખલો આવવાનો. બરાબર, પ્રમેય કરજો, સાબિતી વાળો દાખલો હું તમને આગળ કહી દઉં કયું પૂછાયો. ચેપ્ટર 7 જુઓ. તો ચેપ્ટર 7 માંથી આ રહ્યું એક વિકલ્પ વાળી ખાલી જગ્યા. આ બાજુ નથી, ચલો આ બાજુ નથી ને આ બાજુ નથી. તો ચેપ્ટર 7 માંથી એક જ પ્રશ્ન પૂછવાનો, કયો? કે વિકલ્પ વાળી ખાલી જગ્યા. ચેપ્ટર 8 જુઓ. તો ચેપ્ટર 8 માંથી ચલો એક વિકલ્પ વાળી ખાલી જગ્યા આવી. આ બાજુ આવી ખાલી જગ્યા ફરતી આવી. બરાબર, તો જુઓ ચેપ્ટર 8 માંથી એક વિકલ્પ વાળી ખાલી જગ્યા અને એક ખાલી જગ્યા, 3 ઓપ્શન આપ્યા હોય. બરાબર, એટલે ચેપ્ટર 8 માંથી 2 ખાલી જગ્યા પૂછવાની. બરાબર, એક 5મા નંબરની અને એક 10મા નંબરની. જો મિત્રો કદાચ તમને એમ થતું હોય કે સાહેબ આ પ્રમાણે જ પૂછાય, તમે જે નંબર આપ્યા એ પ્રમાણે જ પૂછાય, તો હા આ પ્રમાણે જ આવે. નંબર 1, તો નંબર 1 માં પહેલો પ્રશ્ન છે ને, ચાલો વિકલ્પ વાળી ખાલી જગ્યા, એ ચેપ્ટર 3 નું જ હશે ફાઇનલ, એમ 100% જોઈ લેજો પેપર. પછી બીજો પ્રશ્ન તો ચેપ્ટર 4 નો જ હશે. ત્રીજો પ્રશ્ન ચેપ્ટર 5 નો જ હશે. બરાબર, આ જે નંબર ચેપ્ટર વાઇઝ આપ્યા ને એ પ્રમાણે જ આવશે. સમજો ઉદાહરણ તરીકે 12મું છે તો 12મો પ્રશ્ન ચેપ્ટર 13 નું જ હશે. 16મો પ્રશ્ન, 16મું ખરું ખોટું, તો ચેપ્ટર 14 નો જ હશે. આ પ્રમાણે જ આવશે. ચેપ્ટર આ જે સેકન્ડ એક્ઝામ આવે એમાં પણ ને બોર્ડમાં પણ જોઈ લેજો. બરાબર, પેપર આવે એટલે. અને કોમેન્ટ કરજો નીચે ના આવે તો, આ વિડીયો પાછળ નીચે, કે સર તમે કીધું એવું ના આવ્યું, ના આવે તો બરાબર, ના આવે તો ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ કરજો કે સર જોરદાર, એમ તમે કીધું એ પ્રમાણે જ આવ્યું. બરાબર ને. જો આગળ કયું ચેપ્ટર આવેલા આપણે? 8મા ને? હા, તો 8મામાં જુઓ. 8મામાં એક વિકલ્પ વાળી અને એક ખાલી જગ્યા, એટલે ટૂંકમાં બંને ખાલી જગ્યા છે. બરાબર, 8માં ચેપ્ટર 9 જુઓ. 9. તો ચેપ્ટર 9માં નથી. કેમ નથી? તો 9માં ખાલી એક દાખલો પૂછાય છે એટલા માટે. તો 9મું ચેપ્ટર બેઝિક વાળા માટે 2 માર્ક્સનું જ છે, અને બેઝિક વાળા માટે વિભાગ બી માં એક દાખલો આવશે. બરાબર, આ જોઈ લે, મેં બનાવેલું જ છે પહેલેથી અને વિડીયો અપલોડ કર્યું છે. ના જોયું હોય તો જોઈ લેજો. બરાબર, એટલે ચેપ્ટર 9 માંથી તમારે ખાલી એક દાખલો જ કરવાનો. અને કયો દાખલો એ પણ મેં કીધું છે કે આ દાખલો કરજો. આ 3 દાખલા આપે, 3 કે 4 દાખલા, એ 3-4 માંથી આવશે. બરાબર, હવે જુઓ ચેપ્ટર 10. આ બાજુ પૂરું થઈ ગયું. ચાલો ચેપ્ટર 10 કહ્યું. હા, ચેપ્ટર 10 આવ્યું. જો ચેપ્ટર 10 માં એક ખાલી જગ્યા અને એક વાક્યમાં જવાબ. એટલે ચેપ્ટર 10 માંથી 2 પૂછાવાના, એક ખાલી જગ્યા પૂછાવાની અને એક વાક્યમાં જવાબ પૂછાવાનો. બરાબર, તો ખાલી જગ્યા 11મા નંબરમાં આવશે અને એક વાક્યમાં જવાબ 18મા નંબરનો પ્રશ્ન. એ ચેપ્ટર 10 નું જ હશે, જોઈ લેજો. ચેપ્ટર 11. હા, તો ચેપ્ટર 11 માં તો આપણે વાત કરીએ પહેલા, એ ખાલી 2 જોડકા આવશે તમારા ચેપ્ટર 11 માંથી. એટલે ટૂંકમાં જોડકા જેવું, એટલે સૂત્ર જેવું જ કરજો લ્યા. બરાબર, સૂત્ર જેવું હોય ને એવું જ, સીધો સૂત્રનો જવાબ મળતો એ પ્રમાણે. બરાબર, ચેપ્ટર 11 માંથી. ચેપ્ટર 12 છે થઈ ગયું. હા, ચેપ્ટર 12 આવ્યું. નથી, હવે આ તો પ્રશ્ન નંબર 12 છે. ચેપ્ટર 12 આવ્યું. ચેપ્ટર 12 માં પણ જોડકા જુઓ. ચેપ્ટર 11 માં જોડકા અને ચેપ્ટર 12 માં જોડકા. બરાબર, તો ચેપ્ટર 11 જેવું છે ને એ ખાલી, હા જુઓ, ચેપ્ટર 1 ફરતી કહું છું કે ચેપ્ટર નંબર 1 એમાંથી ખાલી 2 માર્ક્સની ખાલી જગ્યા પૂછાવાની, એક ખાલી જગ્યા અને એક ખરું ખોટું. બરાબર, ચેપ્ટર નંબર 9. તો ચેપ્ટર નંબર 9 બેઝિક વાળા માટે કહું છું. ચેપ્ટર નંબર 1 માં ખાલી 2 માર્ક્સને પૂછાવાના, એક ખાલી જગ્યા અને એક ખરું ખોટું.
ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9માં 2 માર્ક્સનો એક દાખલો પૂછાવાનો. ચેપ્ટર નંબર 11. તો ચેપ્ટર નંબર 11માં ખાલી 2 જોડકા પૂછાવાના. એટલે કે ચેપ્ટર 1, ચેપ્ટર 9 અને ચેપ્ટર 11 આ ત્રણ 2 માર્ક્સના ચેપ્ટર છે, બરાબર. એટલે આ ત્રણ પરફેક્ટ કરજો. એટલે ખાલી સૂત્ર પ્રમાણે કરજો બેન, પછી આનું કોઈ ડીપમાં ઉતરતા ના, કે 2 માર્ક્સના ચેપ્ટર એટલા માટે ખોટી મજૂરી ના કરતા, બરાબર ને. આગળ જોઈએ ચેપ્ટર નંબર 12. તો ચેપ્ટર નંબર 12 તો આવી ગયું. ચેપ્ટર 13 એટલું બાકી. તો જો ચેપ્ટર 13માં 6 નંબરની વિકલ્પ પ્રશ્ન, 12મા નંબરની ખાલી જગ્યા, બરાબર. અને બીજું કશું ખરું કે ના. એટલે કે ચેપ્ટર 13 માંથી પણ આપણને કેટલા માર્ક્સનું પૂછવાનું? કે 2 આંકડાશાસ્ત્રમાંથી. બંનેમાં ખાલી જગ્યા આવે, એક વિકલ્પ વાળીને એક એમને ખાલી જગ્યા આવે. ચેપ્ટર નંબર 14 જોવા. તો જુઓ, એક ખાલી જગ્યા, એક આ બીજી ખાલી જગ્યા આવી, સોરી, એક ખાલી જગ્યા, એક ખરો ખોટો ને એક વાક્યનો જવાબ. એટલે કે ચેપ્ટર 13 માંથી 2 માર્ક્સની ખાલી જગ્યા પૂછાવાની, અને ચેપ્ટર 14 માંથી એક ખાલી જગ્યા, એક ખરું ખોટું અને એક વાક્યનો જવાબ, આટલું પૂછવાનું છે, બરાબર. તો ધ્યાન રાખજો. સોરી, ચેપ્ટર 13 માંથી 3 જ પૂછવાના ભાઈ, 3 માર્ક્સનું. એટલે ચેપ્ટર 13 છે ને એ 14 માર્ક્સનું છે, અને ચેપ્ટર 14 એ 16 માર્ક્સનું છે. એમ કરીને કુલ 30 માર્ક્સનું, 13 અને 14માં 30 માર્ક્સનું પૂછાવાનું, બરાબર. તો 3 માર્ક્સના ઓપ્શન પૂછાવાના, અને 3 માર્ક્સના બંનેમાંથી 3 માર્ક્સના ઓપ્શન પૂછાવાના. એટલે 6 માર્ક્સના તમારે OMR ખાલી ચેપ્ટર 13 અને 14 માંથી જ મળે. ખબર પડી? 6 માર્ક્સના OMR ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 માંથી, બરાબર. એટલે ચેપ્ટર 13 અને 14 તો પરફેક્ટ કરજો, કે જેમાંથી એક પણ માર્ક્સ કપાય ના. કેમ કે જો 13 માર્ક્સનું, 14 માર્ક્સનું ચેપ્ટર 13 અને 16 માર્ક્સનું ચેપ્ટર 14, એટલે 30 માર્ક્સનું ચેપ્ટર છે. ખાલી 2 ચેપ્ટર કરો ને, 80 માંથી 26 માર્ક્સથી પાસ થવાય. તો ખાલી તમે 2 ચેપ્ટર કરો ને પરફેક્ટ, તો તમે પાસ થઈ જાઓ, બરાબર. આપણે પાસ થવાનું નથી, આપણે માર્ક્સ લાવવાના. માર્ક્સ લાવવા માટે આ માળખું જોઈ લો. આ પ્રમાણે તમે મહેનત કરો તો તમારા માર્ક્સ આવે. અને હા, કે જે પ્રમાણે પરીક્ષામાં પૂછાવાનું છે કે વિભાગ બી તમારે કયા દાખલા પૂછાવાના, વિભાગ સી માં કઈ રીતે પૂછાય, વિભાગ ડી માં કઈ રીતે પૂછાય. તો હું વિભાગ બી, સી અને ડી દરેકનો સેપરેટ વિડીયો બનાવવાનો છે કે વિભાગ બી માં આટલા દાખલામાંથી પૂછાય, વિભાગ સી માં આટલા દાખલામાંથી પૂછાય, બરાબર. વિભાગ ડી માં આટલા દાખલામાંથી પૂછાય. તો મિત્રો એ વિડીયો જોવા માટે તૈયાર રહેજો, બરાબર. ટૂંક સમયમાં એ વિડીયો ચાલુ થઈ જશે, બરાબર, આવી જશે તમારે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. તમારા મિત્ર સુધી પહોંચાડો, જેટલા તમારા મિત્ર હોય આજુબાજુ મિત્ર વર્ગ ભાઈ ગમે તે, બરાબર, એના વાલી સુધી પહોંચાડો કે આ સાહેબનો વિડીયો જોવે, તમને આમાંથી ઘણું બધું શીખવા મળે, બરાબર. થેન્ક યુ મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.